જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં એલર્ટ છે, ત્યારે ગુજરાતમાં પણ પોલીસ સતર્ક બની છે। ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી। ભરૂચ પોલીસની 50થી વધુ ટીમો દ્વારા 2 દિવસમાં 1000 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જે પૈકી 29 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા, જેઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કાશ્મીરની અંદર થયેલા પહેલગામની અંદર હુમલાની અંદર આતંકવાદીઓએ 26 જેટલા લોકોને નું મૃત્યુ થયું હતું, જેની અંદર જે રાજ્ય સરકાર છે અને કેન્દ્ર સરકાર છે, જે તેમણે બાંગ્લાદેશ અને જે પાકિસ્તાનની સરહદ છે તેને બંધ કરી દેવામાં આવી છે। ત્યારે ભરૂચની વાત કરીએ તો ભરૂચની અંદર પણ કેટલાક લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। ભરૂચ A ડિવિઝન, B ડિવિઝન અને C ડિવિઝન વિસ્તારમાં રહેતા કેટલાક સંદિગ્ધ લોકોની પૂછતાછ કરવા માટે B ડિવિઝનથી લઈને SP ઓફિસ સુધી એમનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને એમના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે અને જો એ ડોક્યુમેન્ટ્સની અંદર કોઈક વસ્તુ કંઈક ખામી જણાશે તો આવનારા સમયની અંદર એ લોકોને ડિફોલ્ટ કરીને એમના દેશ પાછા મોકલી દેવામાં આવશે। હાલની અંદર જે રાજ્ય સરકાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે ભરૂચ જિલ્લો પણ સતર્ક થઈ ગયો છે અને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને 50થી વધારે લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું છે। રાકેશ ચોમાલ, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે કનેક્ટ ગુજરાત ભરૂચ। પોલીસે B ડિવિઝન પોલીસ મથકથી 100થી વધુ શંકાસ્પદ લોકોનું સરઘસ કાઢ્યું હતું અને તેઓને ભરૂચ SP ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ અંગે ભરૂચના વિભાગીય પોલીસ વડા CK પટેલે જણાવ્યું હતું કે દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી તેઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભવિષ્યમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। બહારના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી। તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય, ભરૂચ જિલ્લાની LCBની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા, SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપડપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી। તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે। એ કોમ્બિંગ દરમિયાન આશરે 800-900 જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે। અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે। એ દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે અને આ 29 જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ ચાલુ છે। એ દરમિયાન બીજા પણ આવા જો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય, કોઈ પણ જાતના વિઝા કે એના વગર રહેતા હોય, એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે।